અર્જુન તો ભીષ્મના પહેલા બાણનો જ ઘરાક હતો. ભીષ્મના બાણની સ્પીડ અર્જુનના બાણની સ્પીડ કરતા 4-5 ગણી વધારે હતી. ઉર્ધ્વરેત નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારણ કરનાર ભીષ્મ પિતામહ ત્યાં ક્યાં અર્જુન ટકે? સામાન્ય રીતે ન ટકે. પણ અર્જુનને સબળ સાથ મળી ગયો કૃષ્ણનો. એમ આપણે બધા અર્જુનો છીએ. કૃષ્ણ સમાન સુખદેવ જેવા સાધુની ગોદમાં બેસવાનો સંકલ્પ કરજો. ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ આપણે ઉજવવા ભેગા થયા છીએ. રામનવમીના બપોરના 12 વાગે રામજી આવ્યા. રામનવમીના રાત્રિના 10:10 ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવીને અદભુત 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 એવું એક સરસ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત એવા ચારેય કલ્યાણકારી ગુણે યુક્ત એવા એક ધર્મનું સ્થાપન કર્યું. અરે પ્રભુ, વચનાત્મનો સારનો સાર એક જ છે. એવા કોઈ મા જેવા સંતની સાથે દોસ્તી થઈ જાય. સાધુને કોઈ અપેક્ષા નથી. ખૂબ ધ્યાન રાખજો. સાધુ એટલે સરહૃદય, સાધુ એટલે સરળ ચિત્ત વાળો, સાધુ એટલે સરળતા, સાધુ એટલે સહજતામાં ડૂબેલો, સાધુ એટલે સ્પંદન વગરનું વ્યક્તિત્વ. એવા કોઈ મા જેવા સાધુ. વચનાત્મા ભગવાન સ્વામિનારાયણ વચનાથ પ્રથમ 54 મધ્ય 54 બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત એવા જે ભગવાનના મા જેવા સાધુ એની સાથે દોસ્તી બાંધવી જોઈએ. આજ તમે બધા આવ્યા ત્યાં સ્વામીજી સેવા કરે છે. એમને કોઈ સ્વાર્થ નથી. પાછું માનજો. વ્યવહાર લઈને બેઠા એટલે દોડધામ કરવી પડે છે. એક વાત સાચી માનજો. આખું આ બ્રહ્મન અહીંયા આ કેમ્પસમાં ઉભું કર્યું છે. હું તો ઠીક, પણ કોઠારી સ્વામી કાલે ત્યાગ સ્વામીને એટલું જ કે આપણે રાજકોટ નથી રહેવાનું. 1 સેકન્ડ રાજકોટ ના રહે. 1 સેકન્ડ ધ્યાનથી વાત સાંભળજો. આ બ્રહ્માંડ ઉભા કરવા માટે અમે નથી આવ્યા. સાંભળજો. વાહ કરવા માટે નથી આવ્યા. અહીંયા એક લાવુભાઈ ત્રિવેદીએ મને કહ્યું, બાપા એના સાક્ષી છે, કુંવરજી બાપા. કુંવરજી બાપા લાવુભાઈ મને અહીંયા જ મળ્યા હતા. લાવુભાઈ મને કહ્યું કે સ્વામીજી આ સરસ જમીન છે અને તમે કંઈક શિક્ષણની પ્રવૃત્તિ ને ધર્મની પ્રવૃત્તિ કરો. મને કે મારી બહુ અંતરની ઈચ્છા છે. તમારી પાસે સંતો સરસ છે, તમે ધાર્યું કરી શકશો. ખૂબ આગ્રહ કર્યો. એક વાર તો ના પાડી દીધેલી. પછી લાભુભાઈ બાપા બી ઉભા હતા. પછી મેં કહ્યું સારું વિચારીશ. સ્વાર્થ વગર કામ કરશે ત્યાગ સ્વામી. ધ્યાન રાખજો. પ્રવૃત્તિ કરવી પડે જ. હજારો એન્જિનિયરો થશે. એવી કોઈ અપેક્ષા એમને કોઈ અપેક્ષા નથી કે ભવિષ્યમાં શિષ્યો થાય ને ભવિષ્યમાં મારું ધ્યાન રાખે. કોઈ નહીં અપેક્ષા. એક જ અપેક્ષા છે, કોઈ પણ ભોગે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રહ્યા. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપી. ભગવાન સ્વામિનારાયણ વચનાથ આપ્યું. એ શિક્ષાપત્રીને વચનાથ પ્રમાણે જીવન જીવી સંતોની સાથે સહવાસમાં રહી સેવાની એક મંગલકારી ભાવનાથી અહીં બેઠા છે. બાકી કાલે જ કહું કે આજે જ અત્યારે જ કહું કે આપણે અહીં નથી રહેવાનું એટલે જે તમારામાંથી એકેયને પૂછવા ના રહે. એકેય નહીં. બરોબર વિચારજો, સાચું માનજો. રાજકોટની ધરતીના સેવકોને કદાચ નહીં મનાય, પણ ચોક્કસ કહું છું, મને એનો વિશ્વાસ છે. 1 સેકન્ડ પૂરતા ધરતી પર ન રહે. કોલેજ અહીંયા રહે, બધું જ અહીંયા રહે. એ હરિધામ જ હોય. એટલી એની સરળતા છે. હજારો દીકરાઓ માટે વિચાર એવું એક સરસ તંત્ર ઉભું કરી દઈશું અને હજારો દીકરાઓ માર્ગે બિચારા ચડશે. એમાં પાછું એમનું મંદિર થવાનું, પ્રાર્થના હોલ. મેં તો પ્રાર્થનાનું લંબીને પહોરે વાંચી તો હું પેલો વિચાર પડી ગયો. આ જ કેમ્પસમાં પ્રાર્થના હોલ થવાનો. એમને લખીને આપ્યું 110/140. એટલે હું પેલો શૂન્ય મારી ગયો. આટલો બધો પ્રાર્થના હોલ. પણ અહીંયા પ્રાર્થના હોલ કરવા પાછળનો હેતુ એક જ છે
એ અમૃત સમાજ છે, એક સરસ સત્સંગી સમાજ છે. ઠાકોરજી પધરાવીશું, રાધા કૃષ્ણ પધરાવીશું, હનુમાન ગણપતિ પધરાવીશું, અને જય સ્વામિનારાયણ સ્કૂલ કોલેજને કોઈ ડિસ્ટર્બ ન થાય એવી રીતે સરસ માર્ગ ગોઠવીશું, જેના વિદ્યાર્થીઓને જેને કોઈ તકલીફ ન થાય. પણ એ પ્રાર્થનાઓ કરવા પાછળનો હેતુ કે સંતો આવે, સત્સંગ ભજન ભક્તિ સેવા થાય. પ્રભુની ભક્તિ, કોની ભક્તિ કરવાની? ભક્તિ તો ભગવાનની હોય. માં જેવા સંતો આવે, એવા સંતો સાથે મૈત્રી બાંધવાની. રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામજીનો કે પાસ. દુનિયાના બધા શાસ્ત્રો કહે છે કે માં જેવા સાધુની ગોદમાં આપણે બેસવું જોઈએ. એને કોઈ સ્વાર્થ નથી. ચોક્કસ માનજો, 100%. મેં હમણાં કહ્યું, ત્રીજી વાર કહું છું. ત્યાર સુધીનો મને એટલો બધો વિશ્વાસ, હું કહું કે આપણે ઝૂરી ઉઠાવવાની છે. તમારામાંથી એકેય પૂછવાના આવે, એ તમારા બધા અમરીશોને પૂછવાના આવે. એ સીધો ઝૂરી ઉપાડીને સીધો જ જય સ્વામિનારાયણ રસ્તામાંથી ટ્રક મળે સીધો હરિધામ ભેગો થઈ જાય, એટલો મને વિશ્વાસ છે. તમને કદાચ એમ લાગતું હશે કે ત્યાં સ્વામી જય સ્વામિનારાયણ આખો દાડો શું કરતા છે? એક જ ભાવના છે. થોડા ઘણા કોલેજ શિક્ષણનું ક્ષેત્ર ઉભું કરીને થોડા ઘણા દીકરાઓ માર્ગે ચડે, સંતોના યોગમાં આવે, કઈક ભક્તિના સંસ્કારો સિંચાય. અહીં પ્રાર્થના એટલે કરીએ છીએ, પ્રાર્થના મંદિર એટલે કરીએ છીએ. મેં ત્યાં કહ્યું બધું કરજે, જે કરવું એ કરજે, પણ એક મંદિર પ્રાર્થના આપણે કરવો છે, જ્યાં આગળ રાધા કૃષ્ણ છે, હનુમાન ગણપતિ હશે, ભગવાન સ્વામિનારાયણ હશે, શાસ્ત્રી મંદિર, યોગી મંદિર, સંતોની મૂર્તિઓ હશે. પ્રાર્થના પાછળ જ કરવો છે. સવારે ખાતમુહૂર્ત બી જય સ્વામિનારાયણ થઈ ગયું છે. બાકી ત્યાગ સ્વામીજીને આ ધરતી પર રહેવું એવું એના જીવમાં એક રૂવાડાના લાખમાં ભાગમાં પણ સંકલ્પ નથી. ભૂલે ચૂકે બીજા કૃત્રિમ વિચારોમાં રહેતા જ નહીં. એક જ સેકન્ડ મારે કહેવું ન પડે, અનસાર કરું સીધો હરિભેગો થઈ જાય. પણ એની ભાવના એટલી છે. મેં એમને કહ્યું છે કે આપણે થોડા ઘણા દીકરાઓ ધાર્મિક બને, એ મારે પ્રાર્થનાઓ થઈ જાય, જેના ફળ સ્વરૂપે સંસ્કારોનું સિંચન થાય, જેના ફળ સ્વરૂપે એની જિંદગીનો ખ્યાલ બી આવે. સાયન્સ સારું છે કે એન્જિનિયરિંગ સારું છે, બધું સારું છે. બ્રહ્મ વિદ્યા એક જુદી ચીજ છે. આંખ કાન જીભ પાંચે પાંચ ઇન્દ્રિયોને પવિત્ર બનાવવા માટે ભક્તિ જોઈએ જ. સંતોના સ્થાન મંદિર કહેવાય. સંતો હવે બેસે મંદિરમાં, ઠાકોરજી સામને, ઠાકોરજીના સાનિધ્યમાં ભજન ભક્તિ હોવી જોઈએ. શિક્ષણમાં રંશ માત્ર વોટ આવ્યા સિવાય પ્રાર્થનાઓનું સંચાલન એટલું ભક્તિપૂર્ણ હૃદયથી પાછળ થશે, જેના ફળ સ્વરૂપે જે બિચારા મુમુક્ષુ વિદ્યાર્થીઓ આવશે, બેસે, લાભ લેશે. અમારે કોઈ સાધુ બનાવવા નથી, ધ્યાન રાખજો. અમારે શું કહું છું, અમારે કોઈ સાધુ બનાવવાના નથી, બહુ ધ્યાન રાખજો. પણ અહીંયા જે પ્રાર્થનાઓ થાય, જરૂરથી બેસવા માટે જવું આપણી ફરજ છે. રામજી હશે, કિશન હશે, સ્વામિનારાયણ હશે, હનુમાન ગણપતિ, સનાતન સંસ્કૃતિના બે આદર્શ પાત્રો હશે. શાંતિથી સવારના પરમાં આરતી થશે, સાંજે આરતી થશે. એટલે આપણે બધા ભેગા મળીને આમ તમને ડિસ્ટર્બ નહીં થાય. શિક્ષણના વિદ્યાર્થીઓને, શિક્ષણના સ્ટાફને મેં હજુ સુધી મારી લાઈફમાં વર્ષોથી વિચરણ કરું છું. 25 વખત અમેરિકા જઈ આવ્યો, 32 વખત લંડન જઈ આવ્યો. મેં કોઈ નામ નથી કહ્યું તમે મારા સ્વામિનારાયણ થાવ, અમને ભાવે જ નહીં. આ ભગવાન સ્વામિનારાયણની સાક્ષી કહું છું. હજુ સુધી એક વ્યક્તિ એવું નથી સ્વામિનારાયણ. હા, હું વાતો કરું, અમે સાધુ છીએ, અમારી પાસે બધા આવે, પણ મેં કોઈને એમ નથી કહ્યું કે તમે સ્વામિનારાયણ કંઠી પહેરો, જય સ્વામિનારાયણ પૂજા. નોટ એટ ઓલ. ભક્તિ એ ભગવાનની દેન છે. માનવ હૃદયમાં ભક્તિ પ્રગટાવવા માટે કૃપા જોઈએ, અને કૃપા ધારણ કરવા માટે સંતોનો યોગ જોઈએ. એના સ્વાર્થ નથી તો એની પાસે બેસે. એની પાસે ત્યાર સ્વામીના જીવનમાં જો સ્વાર્થ હોત તો એની જોડે નહીં બેસે કોઈ, પણ સ્વાર્થ નહીં હોય તો એની જોડે બેસે.
સાધુ કિંચિત સ્વાર્થ હોય એટલે સાધુ ન કહેવાય. અત્યારે ત્યાગ સ્વામી જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એની પાછળની ભાવના એટલી છે. કેટલાક દીકરાઓ બિચારા મુમુક્ષુ ઘણા આવે છે. કઈક ધાર્મિકના સંસ્કાર સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો કેવી ધાર્મિકતા છે. એટલે એવા સંસ્કારી આત્મા એવા હોય જે સ્વામિનારાયણ સાનુકૂળતા મુજબ દર્શન કરશે, સાનુકૂળતા મુજબ રવિવારે સભા હોય ત્યારે જશે. અમારે તો પ્રાર્થના હોલમાં 2 સભા રાખવાના છે. આરતી ઉતારનાર તો હશે જ, પણ સભા રવિવારે થવાની, સભા રવિવારે સાંજના થવાની. સ્કૂલના કોલેજના કોઈ પ્રોગ્રામમાં અમારો પ્રાર્થના કોઈને ડરવાનું નથી. પ્રાર્થના હોલ એટલા માટે બનાવીએ છીએ કે રાજકોટની જનતા 5-10 લાખની જનતામાંથી મુમુક્ષો હરિભક્તો બધા ઘણા છે. ઘણા હરિભક્તોએ કહ્યું કંઈક તો સ્થાન ઠાકોરજીના દર્શનનું અહીં બનાવો. ઘણા વખતથી કહેતા હતા. જેના ફળ સ્વરૂપે પ્રાર્થના હોલ બનાવીએ છીએ, જેના ફળ સ્વરૂપે ભેગા બને અમે થોડો આનંદ કરીશું. જિંદગી એક આનંદ માટે છે. અમે સંતોને બહુ સારી રીતે જાણીએ છીએ. જે સ્વરને ઉતરેલા ડાચા જેવું જીવન જીવવા મારે જિંદગી નથી. દેવી જેવું ડાચું થઈ જાય એવું જીવન જીવવા મારે જિંદગી નથી. જિંદગી શુભ વિચારો પ્રગટાવવા માટે છે. જિંદગી નિશ્ચિંતાની માર્ગે ચડવા માટે છે. જિંદગી પ્રભુની ભક્તિ પ્રગટાવવા માટે છે. જિંદગી ભગવાનના રસના મૂર્તિનો હૃદયની આનંદ પ્રાપ્ત કરવા માટે છે. જિંદગી પોતાનું દેહ મંદિર બને અને ઘરમાં આત્મીયતા પ્રગટાવીને ઘર મંદિર બને એવા એક મંગળકારી હેતુથી પ્રભુએ આપણે સરસ જિંદગી આપી છે. સંતોનો યોગ આપ્યો છે. અમે બધા આવતા રહેવાના છે, પણ એને કોઈ સ્વાર્થ નથી. તમારા દિમાગમાં કદાચ ન બેસે, કોઈ સ્વાર્થ નથી, કિંચિત નથી. એક જ ભાવના છે કે હવે એક પ્રાર્થના કરી લઈએ, જેના ફળ સ્વરૂપે રાજકોટના જે અમારા 200-400 અમરીશો છે, ગ્રહસ્થો બધા આવે બેસે, જે સ્વામિનારાયણ દીકરા દીકરીઓ પ્રાર્થના કરે, ભજન કરે. અને એ તો જોઈએ જ. જે ઘરમાં નાનકડું મંદિર ન હોય એ ઘર સ્મશાન કહેવાય. શબ્દ સાંભળી લેજો. જે ઘરમાં નાનકડું મંદિર ન હોય એ ઘર સ્મશાન કહેવાય. આટલા મોટા કેમ્પસમાં એક પ્રાર્થના હોલ ન હોય, જે સ્વામિનારાયણ કોઈ પણ નોલેજ કામમાં નથી આવવાનું. સાયન્સ કોલેજ વિવેકની આંખ નથી આપવાનું. એન્જિનિયરિંગ કોલેજ તમારા અંદરમાં મંદિર નથી બનાવી આપવાનું. વિવેકની આંખ, વિવેકની જીભ, વિવેકનું પવિત્ર મન, પવિત્ર બુદ્ધિ, અહંકાર વગરની ભાવના એ પ્રગટાવવા માટે તો સાધુનો સમાગમ જોઈએ. અહીં ગંદકી નથી જ જોઈતી, એટલા માટે સત્સંગ. અહીં ગંદા વિચારોથી પર ઉઠવા માટે સત્સંગ. કોઈનો અભાવ ક્યારે ના આવે અને ભક્તિમય જીવન જીવાય એટલા માટે સત્સંગ. તમારા ઘર મંદિર બને એટલા માટે સત્સંગ. હવે 10,000 અમરીશો બનાવ્યા, ભાવના એક જ છે. અમરીશ બિચારો સુખી થાય, પ્રભુ શિક્ષાપતિ જીવન જીવે અને બહુ પ્રેમથી એનો સંસાર આ લોકમાં સુખી અને પરલોકમાં સુખી થાય. એટલા માટે સત્સંગ પ્રભુએ વહેતો મૂક્યો. બહુ થોડા વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણ આવ્યા. એ બાબતમાં મારે તમને વધારે નથી કહેવાનું. સૌરાષ્ટ્રને જ પસંદ કર્યું. ગઢડામાં જ બહુ રહ્યા. 2 ગાદીઓ સ્થાપી, વડનગર, અમદાવાદ. અમે અહીંયા સજ્જોગોરાની હરિધામમાં રહીએ છીએ. ત્યાગ સ્વામી ત્યાં જ હતા, અમારી સાથે જ હતા. અત્યારે આ સંકુલ સંભાળે છે. પણ એટલું ચોક્કસ માનજો, એને કોઈ સ્વાર્થ નથી. તમારા દિમાગમાં ન બેસે તોય માનજો. હું અત્યારે જ કહું કે તું અહીંથી જા, તો તમને કોઈ એકેને મળવા નહીં આવ્યા. મને વિશ્વાસ છે, એકે જ મળવા નહીં આવે. એ સીધો ઉઠીને જે સ્વામિનારાયણ જે ટ્રકમાં બેસી જાય સીધો હરિધામ ભેગો. મને એનો એટલો વિશ્વાસ છે. સાધુ શા માટે વ્યવહારમાં બંધાય? હવે પ્રાર્થના થશે, બિચારા ગામની જનતા આવશે, પાછળ એવી સુંદર વ્યવસ્થા કરીશું જેના ફળ સ્વરૂપે વિદ્યાર્થીના અભ્યાસમાં કિંચિત રૂકાવટ ના આવે. એક અને અમારો ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ નહોતો. અમારી શિક્ષા પદ્ધતિ વાંચજો. સ્વામિનારાયણ થાવ એવું ભગવાન સ્વામિનારાયણ લખ્યું જ નથી. શિક્ષા પદ્ધતિ બહુ વિશાળતાથી પ્રભુએ બધી વાતો લખી છે. અમારા મંદિરમાં નરનારાયણ છે, રાધા કૃષ્ણ છે, હનુમાન ગણપતિ છે, લક્ષ્મીનારાયણ છે. કોઈ સ્વામિનારાયણ બનાવવાની કોઈ ભાવના નથી.
પણ માં જેવા સંતની સાથે દોસ્તી થઈ જાય ત્યારે કોઈ સ્વાર્થ નથી. એટલે બીજી બાજુ એને માં બી